નમસ્કાર દોસ્તો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે હું એક નવી માહિતી સાથેનો વિડીયો લઈને આવી ગયો છું। આ માહિતી છે આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી 2025માં જે બહેનોએ ફોર્મ ભર્યા હતા અને તેમના ફોર્મ રિજેક્ટ થયા છે, જેના મુખ્ય કારણો અને જે બહેનોએ આ જગ્યા ઉપર ઉમેદવારી કરી હતી તેવા બહેનોની જે ભૂલો થઈ છે એનું મેં એક સર્વે કર્યું છે કે જેની અંદર કોમન ભૂલો કઈ છે, કોમન ભૂલોના લીધે કયા કયા લોકોના ફોર્મ રિજેક્ટ થયા છે તે બાબતની માહિતી આ વિડીયોમાં હું લઈને આવી ગયો છું। આ વિડીયોનો આશય એ છે કે હવે પછી કોઈ પણ ભરતી આવે ત્યારે જે રિજેક્ટ થયેલા ફોર્મ છે તેવા હાઈ એજ્યુકેટેડ બહેનો પણ છે અને ઓછું એજ્યુકેશન ધરાવતા પણ બહેનો છે, એ વાર આવી ભૂલો ન કરે અથવા તો નેક્સ્ટ ટાઈમ જ્યારે આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી આવે ત્યારે ફોર્મ ભરે ત્યારે પણ એવી ભૂલ ના થાય તેના માટેની માહિતીનો આ વિડીયો છે। તમને આ માહિતીનો વિડીયો સારો લાગે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો। એ નવી સુધારેલી મેરિટ યાદી મૂકવામાં આવી છે, જે જિલ્લાઓના નામ નથી તેની અંદર અપીલ માટેની કોઈ પણ અરજીઓ આવેલી ન હોઈ શકે એવું બની શકે, એટલે જે તે જિલ્લાના નામ નથી અથવા પોતાના તાલુકાના નામ નથી તો ઘણા મિત્રો કોમેન્ટ કરીને લખે છે કે અમારા જિલ્લાનું મેરિટ કેમ મૂકવામાં નથી આવ્યું, અથવા તો તમારા જિલ્લામાં અરજીઓ આવી હશે પણ તેનું હજી અપીલાઈમાં ચાલુ હશે, એનું ફાઇનલ મેરિટ જે બનાવવાનું હશે ઓફિશિયલી એ બન્યું ન હોય તો એ ટૂંક સમયમાં સાથે મુકાશે એવું પણ બની શકે છે। તો મિત્રો, ચાલો જોઈએ આપણે આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતીની અંદર જે બહેનોએ ફોર્મ ભર્યા હતા તેમના ફોર્મ રિજેક્ટ થવાના જે કારણો અહીં વેબસાઇટ ઉપર મૂકવામાં આવ્યા છે તે કોમન કારણો મેં અહીં લખી રાખ્યા છે। આપણે પ્રથમ તો EHRMSની વેબસાઇટ ઉપર જઈએ તો મિત્રો, તમે જ્યારે આ રિઝલ્ટ અને રિજેક્ટ કારણો જોવાના હશે ત્યારે EHRMS ગુજરાત નામની વેબસાઇટને ઓપન કરશો, અહીં રિક્રુટમેન્ટ ઉપર આવશો અને રિક્રુટમેન્ટ ઉપરથી તમારે મેરિટ અને રિજેક્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે। અહીં તમે જ્યારે ક્લિક કરશો એટલે એક નવું પેજ ઓપન થશે, જેની અંદર તમને અહીં એડવર્ટાઇઝમેન્ટ લખેલું હશે, પોસ્ટ લખેલું હશે। તમારે અહીં એડવર્ટાઇઝમેન્ટની અંદર જઈને પોતાનો જિલ્લો જે હોય તે સિલેક્ટ કરવાનો રહે છે। આપણે અહીં અમદાવાદ અર્બન સિલેક્ટ કરી લીધું છે અને અહીં તમારે કઈ જગ્યા માટે અરજી કરી હતી અને તમારું મેરિટમાં નામ છે કે નહીં તે જોવા માટે જગ્યાનું નામ તમારે સિલેક્ટ કરવાનું હશે અને પછી સર્ચ કરવાનું રહેશે। તમે જેવા સર્ચ કરશો તેવા અહીં તમને તમારા જિલ્લામાં જે જગ્યાએ અને જે તાલુકાના ગામ માટે અરજી કઈ હશે અપીલ માટે તે અહીં ખુલશે। અગર તમારા તાલુકામાં કોઈએ પણ આ અરજી કરી ન હોય તો તે તાલુકો બાદ કરવામાં આવ્યો હશે, એવું દરેક જિલ્લામાં છે, એ મેં અહીં જોયું છે। તો અહીં તમારે વ્યૂ ઓફ મેરિટ કરશો તો જે મેરિટ હશે તે આવી જશે। રિજેક્ટ લિસ્ટની અંદર તમે જ્યારે રિજેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમે કયા કારણોસર રિજેક્ટ થયા છો, રિજેક્ટ થયેલા દરેક ઉમેદવારની માહિતી અહીં આપવામાં આવી હશે। તો આ માહિતી છે તે રિજેક્ટ થયેલા ઉમેદવારોની માહિતી છે અને કયા કારણોસર રિજેક્ટ થયા છે તે પણ અહીં આપી દેવામાં આવી છે। તો હવે અહીં રિજેક્ટ થયેલા જે રિમાર્ક્સ છે તે મુખ્ય રિમાર્ક્સો અને સૌથી વધુ પ્રમાણમાં જે રિમાર્ક્સના કારણે અરજી કરનાર ઉમેદવારો છે તે રિજેક્ટ થયા છે અહીં મેં વર્ડની ફાઇલની અંદર નોંધ કરી અને તમારી સમક્ષ રજૂ કરું છું। આપણે આ માહિતી જોઈએ તો અહીં રિજેક્ટ થવાના મુખ્ય કારણોની અંદર સ્વઘોષણા પત્ર નિયત નમૂનામાં નથી। તો મિત્રો, આ જે સ્વઘોષણા પત્ર છે તે અરજી ફોર્મની સાથે જે જાહેરાતમાં ઠરાવો હતા તેની અંદર આપવામાં જ આવેલી હતી, તે તમારે પ્રિન્ટ કાઢી અને તેને યોગ્ય રીતે કરી અને પછી અપલોડ કરવાની હતી। તો ઘણા બહેનોને આ સ્વઘોષણા પત્રની અંદર નિયત નમૂનામાં નથી તેના કારણે રિજેક્ટ થયેલા છે ફોર્મ એવું લખેલું તમને જોવા મળે છે। બીજો એક મુખ્ય રિજેક્ટ થવાનું કારણ છે તે રહેઠાણનો દાખલો આપવામાં આવેલા નમૂના મુજબ નથી। રહેઠાણના દાખલાના લીધે જે બહેનો રિજેક્ટ થયા છે તેમાં એવું લખવામાં આવ્યું છે કે યોગ્ય નમૂનામાં મૂકવામાં આવેલા દાખલો મામલતદાર શ્રી પાસેથી લેવામાં આવેલો નથી, કે જે બહેનોએ આ દાખલો લીધો હશે કદાચ તેમણે અરજી કરતા સ્ટેમ્પ પેન્ટરો જોડેથી આ દાખલાની કોપી કઢાઈ અને લીધી હશે। આ દાખલાનો નમૂનો અને એની PDF પણ આ જાહેરાતની અંદર મૂકવામાં આવેલી હતી, એ જ તમારે ડાઉનલોડ કરી જે દાખલો હતો તેની ઉપર જ તમારે સહી સિક્કા મામલતદારના રહેઠાણ અંગેના કરાવી
અને એને અપલોડ કરવાનો હતો. એલસી મુજબ જન્મ તારીખ નથી. તો ઘણા બહેનોએ એલસી મુજબ જન્મ તારીખ લખી નથી. એલસીની અંદર જે જન્મ તારીખ છે તે અને અંદર જે આપવામાં આવેલી જન્મ તારીખ છે તે સરખી ન હોવાના કારણે પણ એમના ફોર્મ રિજેક્ટ થયેલા છે. અહીં જન્મ તારીખ મુજબ વય મર્યાદા 33 વર્ષથી વધુ છે. તો ઘણા બહેનોએ અરજી ફોર્મ ઓછી જન્મ તારીખ લખી અને ભરી દીધા છે, જેથી તેમની વય મર્યાદા 33 વર્ષ વધુ હોવા છતાં પણ તેમણે ફોર્મ સબમિટ કર્યા છે અને આવા ફોર્મ પણ રિજેક્ટ થયા છે. અહીં જાહેરાતની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે કોઈ પણ કેટેગરીના મહિલા ઉમેદવારો હોય 33 વર્ષથી વધુ વય મર્યાદા હોવી જોઈએ નહીં. તેમાં કોઈ પણ કેટેગરીને વય મર્યાદામાં છૂટછાટ હતી નહીં. એટલે આ બહેનોએ ખોટા ફોર્મ ભર્યા છે. એવા બહેનોના પણ ફોર્મ રિજેક્ટ થયા છે. હવે મિત્રો અહીં ગુણ અને ગ્રેડ સ્કોરમાં જે લખવાનું હતું તેમાં ઘણા બધા ઉમેદવારોને ભૂલો થઈ છે. એમએડ કરેલા છે, ઘણા બીએડ ઉમેદવારો છે, તેવા ઉમેદવારોને માર્કશીટની અંદર લખેલા ગ્રેડ સ્કોરના કારણે ટકાવારી લખવામાં ભૂલ થઈ છે અને તેવા ઉમેદવારોના પણ ફોર્મ રિજેક્ટ થયેલા છે. ઘણા બહેનોએ પોતાની માર્કશીટો અપલોડ કરવામાં પણ ભૂલ કરી છે કે જેણે સેમિસ્ટર પ્રમાણે જે ઉમેદવારોએ બીએડ કર્યું છે તેવા ઉમેદવારોને આ પ્રોબ્લેમો ઊભા થયા છે. તો અરજદારે યુનિવર્સિટી કોલેજ દ્વારા જારી કરવામાં આવેલા ગ્રેડ સ્કોરમાંથી ગુણ ટકાવારીની ગણતરી અથવા યુનિવર્સિટી કોલેજ પાસેથી જે ગણતરી થયેલ માર્ક્સ ટકાવારીનું પ્રમાણપત્ર અથવા માર્કશીટ અપલોડ કરેલ નથી. એટલે કે અહીં જેમને સ્કોર કે ગ્રેડ લખેલો હતો તેમણે યુનિવર્સિટી અથવા કોલેજ પાસેથી ટકાવારીમાં ટ્રાન્સફર કરેલી માર્કશીટ અપલોડ કરવાની હતી. તો એ તેમણે કર્યું નથી, જેથી તેમના ફોર્મ રિજેક્ટ થયેલા છે. હવે મિત્રો આગળ જોઈએ તો ધોરણ 10 પછી કોઈ પણ ઓછામાં ઓછો 2 વર્ષ ડિપ્લોમા કોર્સ પાસ કરેલો હોવો જોઈએ. આથી આમની અરજી અમાન્ય કરવામાં આવે છે. તો ઘણા બહેનોએ આંગણવાડી કાર્યકરની અંદર અરજી કરી હશે, પરંતુ તેમણે ધોરણ 10 પછી 1 જ વર્ષનો કોર્સ કરેલો હશે અને એમણે આંગણવાડી કાર્યકરની અંદર અરજી કરી છે. તો અહીં ધોરણ 10 વત્તા 2 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલો હોય તેવા જ કોર્સને ધોરણ 12ની સમકક્ષ ગણવામાં આવે છે. જેથી 1 વર્ષનો કોર્સ કરેલો જો તમે ફોર્મ ભર્યા હશે એટલા માટે તમારા ફોર્મ અહીં રિજેક્ટ કરવામાં આવ્યા હશે. હવે અહીં એક નોંધ એ પણ લેવા જેવી છે મિત્રો કે જે બહેનોએ ધોરણ 12 પછી 2 વર્ષનો બીએડ કોર્સ કરેલો નથી તેવા બહેનોના પણ અહીં ફોર્મ રિજેક્ટ થયા છે. હવે અહીં બીએડના 2 વર્ષના કોર્સને જ આ લોકો ગ્રેજ્યુએશન લેવલમાં ગણતરી લે છે. તેનો મતલબ એવો થાય છે. તો આ જે 1 વર્ષનો કોર્સ ધોરણ 10 પછી કરેલો હોય અથવા તો ધોરણ 12 પછી 1 વર્ષનો કોર્સ કરેલો હોય તો તેને આગળ વેલિડ કરવામાં આવતો નથી. હવે ધોરણ 12 પાસ અપલોડ કરેલ સર્ટી અને અરજી ફોર્મમાં વિસંગતતા છે. ઘણા ઉમેદવારોએ પોતાનું એલસી અથવા માર્કશીટ જે અપલોડ કરી છે અને જે ફોર્મની અંદર માર્ક્સ લખવામાં આવ્યા છે અથવા વર્ષ લખવામાં આવ્યા છે, જન્મ તારીખ લખવામાં આવી છે, તેમાં વિસંગતતા જોવા મળે છે. તો બંને અલગ અલગ પડે છે, જેના કારણે પણ તેમના ફોર્મ રિજેક્ટ થયેલા આપણને જોવા મળે છે. મિત્રો આગળ જોઈએ તો અરજદારની સ્થળ તપાસ કરતા તેઓ પરિણીત છે, જ્યારે અરજીમાં અપરિણીત દર્શાવેલ છે, તેથી ખોટી માહિતી આપવાથી અરજી રિજેક્ટ કરવામાં આવેલ છે. તો અહીં મારા વિડીયોમાં ઘણા બહેનો એવી કોમેન્ટ કરતા હતા કે સર અમારા ગામની એકરી બીજી જગ્યાએ પરિણીત છે છતાં પણ અમારા ગામમાં અરજી કરેલ છે, તો તે વેલિડ ગણાય કે ના ગણાય, તેના ડોક્યુમેન્ટ તેના પિતાના પક્ષના છે. તો આવા બહેનોના પણ અહીં ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે. તો જો તમારા ગામમાં આવું હોય તો તમે તેના માટે સીડીપીઓ શ્રીને અરજી કરી શકો છો અને તેના ફોર્મ રિજેક્ટ કરાવી શકાય છે. હવે મિત્રો આગળ જોઈએ તો બીએડ અરજીમાં માર્ક્સ અથવા કુલ ગુણ ખોટા દર્શાવેલ છે. અનુસ્નાતક અરજીમાં માર્ક્સ અથવા કુલ ગુણ ખોટા દર્શાવેલ છે. બીએડ અરજીમાં માર્ક્સ અથવા કુલ ગુણ ખોટા દર્શાવેલ છે. અનુસ્નાતક અરજીમાં માર્ક્સ અથવા કુલ ગુણ ખોટા દર્શાવેલા છે. હવે ઘણા બહેનોએ આંગણવાડી કાર્યકરની અંદર બીએડના જે માર્ક્સ લખ્યા છે તે ખોટા લખેલા છે. એ ખોટા માર્ક્સ લખાવવાનું મુખ્ય કારણ સેમિસ્ટરમાં જે મિત્રોએ કે જે બહેનોએ પરીક્ષાઓ આપી છે તેમને સેમિસ્ટર અને ફાઇનલ વર્ષના જે ટકાવારી લખવાની અહીં બતાવવામાં આવ્યું હતું તે લખવામાં જ મોટાભાગે ભૂલો થઈ
છે. તો આના માટે મેં ઉપર જણાવ્યું તે પ્રમાણે તમારે કોલેજ અથવા યુનિવર્સિટી પાસેથી માસ ટકાવારીનું પ્રમાણપત્ર અથવા માર્કશીટ અપલોડ કરવાની હતી, જે તમને કોલેજ અને યુનિવર્સિટીમાંથી જ ટ્રાન્સફર કરેલું મળી શકે છે. તે તમે અપલોડ કર્યું ન હોય એટલે તમારું ફોર્મ અહીં રિજેક્ટ કરવામાં આવે છે. અને જાહેરાતની અંદર સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે તમારે જો ગ્રેડ અથવા સ્કોર હોય તો યુનિવર્સિટી અથવા કોલેજની અંદર તમારા ટકાવારીમાં ટ્રાન્સફર કરેલું સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. મામલતદારશ્રી દ્વારા આપવામાં આવેલા સ્થાનિક રહેઠાણનું પ્રમાણપત્ર, રહેઠાણના પુરાવા અંગેનું સર્ટિફિકેટ સક્ષમ અધિકારી દ્વારા અપાયેલું હોવું જોઈએ. જાહેરાતમાં આપવામાં આવેલા રહેઠાણના પ્રમાણપત્રના નમૂના મુજબનું કદાચ પ્રમાણપત્ર એમને અપલોડ ન કર્યું હોય, અથવા તો ઘણા બહેનોએ પોતાનો સમય પહેલાંનું પ્રમાણપત્ર અપલોડ કર્યું હોય, અથવા તો કોઈએ ડોમિસાઇલ સર્ટિફિકેટ અપલોડ કર્યા, તેમના પણ આ રીતના અરજી ફોર્મ રિજેક્ટ કરવામાં આવેલા છે. તો મિત્રો, આ મુખ્ય જે ફોર્મ રિજેક્ટ થવાના જે કારણો છે તે મેં અહીં તમને જણાવી દીધા. આ કારણો જણાવવાનો મુખ્ય હેતુ એ છે મારો કે હવે પછી કોઈ પણ વાર ભરતી આવે અથવા તો તમે કોઈ પણ સરકારી ભરતીમાં જ્યારે ફોર્મ ભરો છો ત્યારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખો. બીજું કે ફોર્મ રિજેક્ટ થયા છે તેમાં મોટાભાગના હાઈ ક્વોલિફાઈડ ઉમેદવાર બહેનોના જ ફોર્મ થયેલા જોવા મળે છે, કે જેમણે બીએડ કર્યું છે, જેમણે એમએડ કર્યું છે કે એમએ કરેલું છે, એવા બહેનોના ખાસ ફોર્મ રિજેક્ટ થયા છે. તો હવે પછી તમારે ગમે ત્યારે આવી રીતના અરજી કરવાની હોય તો તમારે જરૂરથી કોલેજ અથવા યુનિવર્સિટીમાંથી તમારું ગ્રેડ અને સ્કોરમાંથી ટ્રાન્સફર કરેલા ટકાવારીનું સર્ટિફિકેટ લઈ લેવાનું રહેશે, અને તે તમારે બીજી કોઈ પણ ભરતીની અંદર તમે અપલોડ કરી શકો છો અથવા ટકાવારી લખી શકો છો, તો તમારું ફરી ફોર્મ રિજેક્ટ થાય નહીં. તો મિત્રો, આ હતી સુધારેલી મેરિટ યાદી, અને તેની પહેલાં જે મેરિટ યાદી જાહેર થયેલી તેની અંદર ફોર્મ જેમના રિજેક્ટ થયા છે તેના મુખ્ય કારણોનું મેં એક સર્વે કર્યું હતું, જેની માહિતી, જો તમને આ માહિતીનો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. આભાર, ધન્યવાદ.